Hello students, hope you all are doing well. See, previously આપણે microeconomics unit 2 એનું લાસ્ટ ચેપ્ટર એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ડિસ્કસ કરતા હતા, જેમાં તમે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ વેલ એઝ પ્રીવિયસલી જે છે એ તમે ટાઈપ્સ જોયેલા 5 ટાઈપ્સ, બરાબર? તમને યાદ જ છે ઇલાસ્ટિક, પરફેક્ટલી ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક, પરફેક્ટલી ઇનઇલાસ્ટિક અને યુનિટરી, રાઈટ? જેમાં ચેન્જીસના વધારા ઘટાડા અકોર્ડિંગ ટુ એનું નામ આપેલા છે. દરેક વસ્તુ મેં જે છે એ ઇનડેપ્થ તમને સમજાવી. હવે આપણે લાસ્ટ સેશન્સની અંદર આપણે જે છે એ પર્ટિક્યુલરલી મેઝરમેન્ટ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી મેથડ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે ટોટલ આઉટલે મેથડ ડિસ્કસ કરી. હવે આઉટલે મેથડની અંદર આપણે એ વસ્તુ જોઈ કે ભાઈ એ લોકો ડિમાન્ડ જે છે ને, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શન જે છે ને એ ડિમાન્ડને ટોટલ એક્સપેન્ડિચર માનવામાં. સો ધ થિંગ ઇઝ દેટ કે હવેથી આપણે ડિમાન્ડ જે છે એને આખી ટોટલ આઉટલે મેથડની અંદર એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરશું. આમે જોવા જઈએ, આપણે લોજિકલી જોવા જઈએ તો ડિમાન્ડ કરવા માટે આપણે પૈસાની જરૂર પડશે. માર્કેટની અંદર કોઈ બી વસ્તુની ડિમાન્ડ જે છે એને ફૂલફિલ કરવા માટે આપણે પૈસાની જરૂર પડશે, એન્ડ ઇટ ઇઝ ધી એક્સપેન્સીસ ફ્રોમ આર સાઇડ. આ તમને મમ્મી વસ્તુ લેવા મોકલી, બરાબર કે ભાઈ માની લો કે તમને એમ કીધું છે કે 500 ગ્રામ ખાંડ લઈ આવજો દુકાનેથી. તમે જાઓ છો, મમ્મીએ તમને એક્સ્ટ્રા પૈસા આપ્યા, પછી તમે 5 રૂપિયાની ચોકલેટ લઈ આવો છો. સો દેટ 5 રૂપીઝ મસ્ટ બી યોર એક્સપેન્સ. માર્કેટની અંદરથી ચોકલેટની ડિમાન્ડ કરવા માટે 5 રૂપિયાનો તમારો એક્સપેન્સ છે, તો કે હા, ફાઇન. સો ધ થિંગ ઇઝ દેટ કે એને ટોટલ એક્સપેન્સ તરીકે કન્સિડર કર્યું છે. હવે એ ભાઈ એમ કીધું કે આ મેથડ છે ને એ કઈ વસ્તુ મેઝર કરી આપે, તો કે ચેન્જ આવ્યો ને કોઈ વસ્તુની પ્રાઇસમાં, એની પહેલાં શું સિચ્યુએશન હતી અને પછી શું સિચ્યુએશન છે એ વસ્તુ આપણને મેઝર કરી બતાડે, બરાબર? જેમાં ત્રણ ટાઈપના આઉટકમ આવે. કયા તો કે જે કાંઈ પણ ડિમાન્ડ છે ગ્રેટર ધેન 1, ડિમાન્ડ ઇક્વલ ટુ 1 એન્ડ ડિમાન્ડ લેસ ધેન 1, એટલે કે ઇલાસ્ટિસિટી સીધી વસ્તુ છે. તો એમાં તમને કીધું કે ભાઈ ટોટલ એક્સપેન્ડિચર જે છે એ બહુ વધારે વધી જાય ઇન કમ્પેરિઝન ટુ પ્રાઇસ, અને બહુ વધારે ઘટી જાય તો દેટ ઇઝ નોન એઝ ધી ગ્રેટર ધેન 1. પ્રાઇસનો ચેન્જ કરતાં સાવ ઓછું વધે, સાવ ઓછું ઘટે તો લેસ ધેન 1, અને પ્રાઇસનો ચેન્જ છે એના જેટલું જ વધુ એના જેટલું જ ઘટે, કોઈ ચેન્જ જ નહીં તો 1. ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ ઇઝ 1. હવે એના માટે છે ને આપણે એક ટેબલ જોયું જેમાં આવી રીતે પ્રાઇસીસને બધી વસ્તુ આપેલી હતી. 5 રૂપિયાની પ્રાઇસથી 3 જાય, 5ની પ્રાઇસથી 2 જાય, 5ની પ્રાઇસથી ફરી પાછું 2 જાય, તો શું ચેન્જ આવે? જેમાં આપણે જોયું કે 40માંથી 50 યુનિટ જે છે વધતા હતા, અહીંયા 40માંથી 100 વધતા હતા, અહીંયા 40માંથી સીધા 150 વધતા હતા, 200, 150, 200, 200 અને 300 આવી રીતની અમાઉન્ટ આવે. કારણ કે 5 4 20, 5 તેરી 15, 200 ભાગ્યા 150 તો આપણને લેસ ધેન 1 આવે છે. તો પહેલું આઉટકમ જે નીકળે છે ને એ કેવું છે, તો કે ભાઈ તમે અહીં જુઓ 2 રૂપિયાનો ચેન્જ થયો છે પ્રાઇસમાં, તો કે હા, કે ભાઈ ચેન્જ આવે છે ને તો એના કરતાં વધારે નહીં, ઓછા પ્રમાણની અંદર જે છે ડિમાન્ડમાં ચેન્જ આવે. કારણ કે 2 રૂપિયાનો ચેન્જ આવ્યો હોવા છતાં પણ પ્રાઇસની ડિમાન્ડની અંદર ખાલી 10 યુનિટનો જ વધારો છે. યુ કેન સી હિયર, સી અહીંયા 2નો ઘટાડો 10નો જ વધારો થાય, તો ઓબ્વિયસલી લેસ ધેન 1. કારણ કે મેં તમને પ્રીવિયસલી બી ટાઈપ્સમાં સમજાવ્યું કે જે ચેન્જ આવે ને એના કરતાં પર્ટિક્યુલરલી ઓછો ચેન્જ આવે ને તો લેસ ધેન 1, એના કરતાં વધારે ચેન્જ આવે છે એટલે કે એક્સ્ટ્રીમ ચેન્જ, ઇન્ક્રીઝ ડિક્રીઝ ગમે એ ટર્મ્સમાં, પણ એક્સ્ટ્રીમ ચેન્જ ધેટ ઇઝ નોન એઝ ધી પર્ટિક્યુલરલી શું, તો ગ્રેટર ધેન 1. ફાઇન. તો બે વેની અંદર તમને આપ્યું છે તો અહીંયા લેસ ધેન 1 આવશે. શું કામ? કારણ કે ઓછો ચેન્જ આવે છે. 2 રૂપિયા ઘટવા છતાં 10 જ યુનિટનો ચેન્જ, સો લેસ ધેન 1. અહીંયા 5માંથી 2 રૂપિયા પ્રાઇસ થઈ જાય છે, 3 રૂપિયા ઘટી જાય છે. યુનિટ્સ જે છે એ 40માંથી એની ડિમાન્ડ 100 થઈ જાય છે, બટ ટોટલ એક્સપેન્ડિચર આપણો એટલા નાખવું છે 200 ઇઝ ઇક્વલ ટુ 200. તો 200 ડિવાઇડેડ બાય 200 ઇઝ ઇક્વલ ટુ 1. હા, હું તમને એક વસ્તુ કહું છું કે આ પ્રેક્ટિકલ સિનારીઓ કંઈ હોય નહીં. મેં તમને ટાઈપ સમજાવ્યું ત્યારે મેં તમને એક વસ્તુ કીધી કે ભાઈ આવી વસ્તુ છે ને તમને કે પ્રેક્ટિકલ સિનારીઓમાં ન જોવા મળે. શું કામ ન જોવા મળે? તમને એવો ક્વેશ્ચન તો થાય ને માઇન્ડ કે મેડમ શું કામ ન જોવા મળે? જોવા જ મળે ને, શું કામ નહીં? તો એક વસ્તુ તમને સમજાવી દઉં
કે આપણે ટોટલ એક્સપેન્સીસની વાત કરીએ છીએ ને એટલે આ બેને ઇક્વલ કરીએ છીએ. બાકી ઓરિજિનલી તો માર્કેટમાં જોવા જાઓ ને તો ગમે એ વસ્તુની પ્રાઇસની અંદર ચેન્જ આવે તો ઘણી વખત ગમે એટલો ચેન્જ આવે તો કન્ઝમ્પશન ઓછું ન થતું હોય, ડિમાન્ડ ઓછી ન થતી હોય. ઘઉં લેવાના મૂકી દો છો તમે ના, તો સાબુ તેલ શેમ્પૂ એ બધું વાપરવાનું મૂકી દો છો તો કે ના. તો એક વસ્તુ એક કેસ એવો પણ બને ને કે જેમાં પ્રાઇસના ચેન્જ અકોર્ડિંગ ટુ આપણી ડિમાન્ડનો ચેન્જ કંઈ આવતો જ નથી. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એ બેથી તમને આપેલું છે. હવે સી લાસ્ટ કેસ તમને એવું પૂછ્યું કે 5માંથી 2 પ્રાઇસ થાય ને તો 40માંથી છે ને સીધા 150 યુનિટ વધી 150 યુનિટ થઈ ગયા ને. એવી રીતે થોડી હોય, એવી રીતે થોડું હોય ન જોઈએ ને. તો આ માર્કેટની અંદર છે ને ઘણી વસ્તુ છે ને અહીંયા વસ્તુઓનો ડિફરન્સ હોય છે, પણ અહીંયા તમે ટોટલ એક્સપેન્સ તરીકે એ લોકો કન્સિડર કરે છે. સો એટલા માટે તમે જો જોવા જાઓ ને તો આ વસ્તુ લીગલી આપેલી છે. અચ્છા, તો કહી શકીએ કે રૂલ્સ અકોર્ડિંગ આપી છે, પણ જો આ કન્સેપ્ટ ટોટલ એક્સપેન્ડિચર ન હોત ને તો આ મેથડ ક્યાંય સક્સેસફુલ જાય નહીં. The reason behind this is that કે અહીંયા 5 ચોક 20 એટલે 200 ને અહીંયા 15 30 તો 300 સીધા 300નો જે છે એ ટોટલ એક્સપેન્સીસની અંદર ટોટલ આઉટલેની અંદર વધારો આવ્યો. Even if your price is going down and demand is, we can say that going up, તો ગ્રેટર ધેન 1 થઈ ગયું, કારણ કે ખાલી પ્રાઇસના ચેન્જના લીધે એક્સેસિવ ઇન્ક્રીઝ આવ્યો છે ડિમાન્ડની અંદર. સીધી 90 યુનિટથી ડિમાન્ડ વધી છે. અહીંયા જ્યારે 50 યુનિટથી જ અહીંયા 60 યુનિટથી વધી છે, અહીંયા 10 યુનિટથી જ વધી છે. સો ધીસ ઇઝ ધી થિંગ કે અહીંયા સીધો ઉછાળો 90 યુનિટનો આવ્યો. તો એ બેથી જોવા જાય તો ગ્રેટર ધેન 1 તો કે ડન. હવે અહીંયા છે ને તમને એક ડાયાગ્રામ આપેલો છે જેમાં P1 P2 ને P3 આપ્યા છે કે જે આ 1 2 અને 3 છે. અને રિવર્સ કેસ જોવાનો છે તમારે. આ રિવર્સ કેસ છે. આ જે છે ને તમારું લેઆઉટ 1 2 3 એના 3 જે ભાગ છે ને 3 કોમ્બિનેશન એનું આ તમને રિવર્સ મેનરની અંદર જે છે ડાયાગ્રામ આપ્યો છે. હવે તમને એમ કેમ આડું એવું આપી દીધું, ઉપર કેમ P3 ને નીચે કેમ P1? તો એક વસ્તુ તમને કહી દો, P1 જે છે ને એ ઇલાસ્ટિસિટી જે છે ને એ લેસ ધેન 1 છે, જ્યારે P3 જે છે ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 છે. P2 તો ઇક્વલ ટુ છે. સો નો ચેન્જીસ એટ ઓલ. ફાઇન. હવે જોઈએ, આ છે ને તમારો ઇક્વલનો ભાગ છે, એટલે કે અહીંયાથી આટલી પ્રાઇસ રહેશે ને. આપણે બે વસ્તુ મૂકીએ, પણ પહેલાં સેન્ટરને મૂકી દઈએ જે ઇક્વલ ટુ 1 છે. તો આ જેટલો પણ ભાગ તમને આવ્યો છે ને રેક્ટેન્ગ્યુલર ફોર્મની અંદર, ધીસ ઇઝ યોર ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ 1. ઇલાસ્ટિસિટી ઓફ we can say that the demand, or we can say price elasticity of demand is equal to 1. આ is equal to 1 ના રેક્ટેન્ગ્યુલર ફોર્મેટ આપેલું છે તમને. જ્યારે હું શું કહું છું તમને એ વસ્તુ સાંભળો, જ્યારે P1ની સિચ્યુએશન આવશે ને એટલે કે આ કોમ્બિનેશનથી હટી અને અહીંયા જાય છે ને ત્યારે એ આખું આ ફોર્મ કરે છે. આઉટમાં દેખાય છે. See, this is not in the square format. આ સ્ક્વેર ફોર્મેટની અંદર નથી. આ અહીંયા ટ્રાયગોન એઝ વેલ એઝ અહીંયા રેક્ટેન્ગ્યુલર બંને વસ્તુની અંદર તમને આપ્યું છે. અને આખો ભાગ અહીંયાથી P2 થી લઈ અને આ લાઈન આ પોઈન્ટથી લઈ આ અને અહીંયા 0 થી લઈને આ છે ને લેસ ધેન 1 બનાવે છે. એટલે શું તો કે આ 1નું કોમ્બિનેશન લેસ ધેન 1. બરાબર, ગોટ ધેટ આઈડિયા. હવે આ ઉપરનો ભાગ છે ને અહીંયાથી આ P3 થી લઈને આટલો આ જે છે ને એ સિમ્પલ તમારો ગ્રેટર ધેનનો ભાગ બનાવે છે, જેને આપણે P3 નામ આપેલું છે. ગ્રેટર ધેનનો ભાગ બનાવે છે. ચાલો આ વચ્ચેનું ખાલી એટલું રહ્યું ને in unitary elasticity or is we can say that the elasticity is equal to 1 નો પાર્ટ બનાવે છે. તો તમને માઇન્ડમાં એવો ક્વેશ્ચન થાય કે મેડમ આ તો બધી વાત સાચી તમારી, પણ અમને એટલો પ્રશ્ન છે કે આ કેમ અહીંયા ઉપર છે ને આ કેમ નીચે છે. એક વસ્તુ તમે સમજો, આ યુનિટ છે
જ્યારે ઇલાસ્ટિસિટી ઓછી હશે ને ત્યારે તમે જોશો ને તો એ જે છે ને એક એક્સ એક્સિસની નજીક હશે, જ્યારે વધારે હશે ને તો એક્સ એક્સિસ વાય એક્સિસની નજીક હશે. દેટ્સ વાય અહીંયા વાયને ટચ કરેલું છે ને અહીંયા એક્સને ટચ કરેલું છે. યુ કેન સી હિયર ધીસ પોઈન્ટ. ફાઇન. સો દેટ્સ વાય ઇટ ઇઝ લાઈક ધીસ. અને આ હતી તમારી ટોટલ આઉટલાઇનની મેથડ. બરાબર, આખી તમારી ટોટલ આઉટલાઇનની મેથડ હતી. નેક્સ્ટ મેથડ આપણે ડિસ્કસ કરીએ છીએ પર્સન્ટેજ ચેન્જ મેથડ. પર્સન્ટેજ ચેન્જ મેથડ ડૉક્ટર ફ્લક્સે આપેલી છે. બરાબર, જેની અંદર તમે નોર્મલી આઈ થિંક 12th સ્ટાન્ડર્ડની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતામાં તમે જે પોઈન્ટ વાઇઝ જોતા ને, એટલે કે પર્સન્ટેજથી ફાઇન્ડ આઉટ કરી પછી જે પોઈન્ટમાં આન્સર આવે એ આ ડૉક્ટર ફ્લક્સે આપી છે. તમે એ જે મેથડથી ઇલાસ્ટિસિટી એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા ફાઇન્ડ આઉટ કરતા ને એ આ ભાઈ મેથડ આપી છે, જે બહુ જ સિમ્પલેસ્ટ મેથડ છે. પણ આની અંદર તમને થોડુંક નવીનતમ વસ્તુ હું એ શીખવાડીશ જે તમને નહીં શીખવી, જે તમને કોઈ શીખવાડી નહીં કે તમારે ક્યાંય સ્ટડીમાં નહીં લેવું. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઇટ. શું કહે છે તો કે ધીસ મેથડ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ડૉક્ટર ફ્લક્સ. It gives us perfect value and therefore it is more perfect than the total outlay method. Total outlay method આપણે જોઈ લઈએ કેટલી લાંબી લચક પ્રોસેસ છે. જુઓ તમે આખું કોષ્ટક બનાવવું, પછી પહેલાંનું માપવું, પછી બીજાનું માપવું, ધેન આપણને આઈડિયા આવે કે કેવી રીતે કરવું, કેવી રીતે ન કરવું. તો કેટલી લાંબી લચક મેથડ, જ્યારે આ ભાઈની મેથડ સાવ ઇઝી છે. બીજી એક વસ્તુ કે આપણી ઇલાસ્ટિસિટીનો મિનિંગ જ એવો છે કે પર્સન્ટેજ ચેન્જની રિસ્પોન્સિવનેસ. આપણી ઇલાસ્ટિસિટી જે કાંઈ પણ છે એનો મિનિંગ જ એવો છે કે પર્સન્ટેજ જે કાંઈ પણ છે એની રિસ્પોન્સિવનેસ, પર્સન્ટેજ ચેન્જની રિસ્પોન્સિવનેસ. અને રિસ્પોન્સિવનેસ જ આ વસ્તુ બતાડે છે. જોઈએ, અંડર ધીસ મેથડ ધ પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઇઝ ટુ બી કમ્પેર્ડ વિથ ધ પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. આ ડિમાન્ડનું ઓરિજિનલ મિનિંગ આવી ગયું. આપણી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું ઓરિજિનલ મિનિંગ આવી ગયું કે ભાઈ રિસ્પોન્સિવનેસ ઓફ ડિમાન્ડ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ચેન્જ અકોર્ડિંગ ટુ પ્રાઇસ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ચેન્જ. તો એ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ છીએ. જોઈએ કહેવા શું માંગે છે એ લોકો, તો કે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી. આ છે ને ત્રિકોણની જે નિશાની છે ને આ અહીંયા આ પહેલાં જે તમને આપેલી છે, જ્યાં માઉસ પોઇન્ટર છે, યુ કેન સી ધીસ, એને ડેલ્ટાની નિશાની કહેવાય છે. ડેલ્ટા એટલે ચેન્જ, ડેલ્ટા ડી એટલે પર્સન્ટેજનો ચેન્જ. જે હું તમને આગળ જે કંઈ પણ છે એનાથી તમને એક્ઝામ્પલથી પણ સમજાવું છું. બટ જોઈએ, ડેલ્ટા ડી એટલે કે ડિમાન્ડની અંદર ચેન્જ ડિવાઇડેડ બાય ડી. આ ડિવાઇડેડની નિશાની છે. આ છે ને ભાગાકારની ઓરિજિનલ નિશાની છે. પણ તમારે બે વસ્તુ જ્યારે ભાગાકાર કરે તો પણ આ આપણે અંશને છેદના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ છીએ. ફાઇન. સો ડિવાઇડેડ બાય ડી ભાગ્યા આ ડી એટલે ઓરિજિનલ ડિમાન્ડ. આ ડી ડેલ્ટા ડી એટલે પર્સન્ટેજ જે કંઈ પણ ચેન્જ આવ્યો છે એ ડિમાન્ડની અંદર. ડેલ્ટા પી એટલે પ્રાઇસની અંદર આવેલો ચેન્જ ડિવાઇડેડ બાય પી એટલે પ્રાઇસ, ઓરિજિનલ પ્રાઇસ. હવે સી આ બધી વસ્તુ ભાગી નાખી તો કે હા, હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે તમારે તો કે ડેલ્ટા ડી ડિવાઇડેડ બાય ડી એમને જ રાખવાનું. પણ ગુણાકારની નિશાનીમાં લાવવા માટે ગમે એટલે તો આપણે ઊંધા કરવા પડે તો આને ઊંધા કરવું. પી ડિવાઇડેડ બાય ડેલ્ટા પી. એ તો તમને ખબર છે ને કે ભાઈ કોઈ વસ્તુને આપણે ભાગાકારની નિશાનીમાંથી ગુણાકારની નિશાનીમાં લાવવી હોય તો આપણે એને શું કરવી પડે તો કે બેની અંશ અને છેદને ચેન્જ કરવા પડે. ધેટ યુ ઓલ નો. બરાબર, આ વસ્તુ તમને ખબર છે. તો ડેલ્ટા ડી એને ડિવાઇડેડ બાય ડી એટલે કે ડિમાન્ડનો ચેન્જ એને ડિવાઇડેડ બાય ઓરિજિનલ ડિમાન્ડ ગુણ્યા પ્રાઇસ, ઓરિજિનલ પ્રાઇસ એને ડિવાઇડેડ બાય ડેલ્ટા પી. શું કામ? કારણ કે આપણે ગુણાકારની નિશાનીમાં ફેરવવું છે તો ઊંધું કરી નાખ્યું. ફાઇન. હવે ફરી પાછું જે છે એ આપણે બંને વસ્તુને મૂકીએ છીએ અંશ છેદની અંદર. તો કર્યો શું તો આ લોકોએ તો કે સિમ્પલી જે છે એ અહીંયાથી લઈ અને અહીંયા ગુણાકારની નિશાનીમાં લાવ્યા તો ડેલ્ટા ડી ડિવાઇડેડ બાય ડેલ્ટા પી ઇન્ટુ પી ડિવાઇડેડ બાય ડી. હા, તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ અહીંયા તો આપણે કાંઈ ન કર્યું, ચોકડી ગુણાકારી નથી કરતા ને કાંઈ નથી કરતા, તો આ કેવી રીતે થયું? તો એક વસ્તુ તમે સમજો કે તમારે હકીકતમાં મેજર તો પર્સન્ટેજ ચેન્જ જ કરવો છે. યસ,
બંનેને તમારા લાવવા જરૂરી છે અંશ છેદમાં, તો કે હા. તો પહેલાં ચેન્જના લાવો અંશ. ડિમાન્ડનો ચેન્જ છે એને ડિવાઇડેડ બાય પ્રાઇસનો ચેન્જ કરો ઇન્ટુ ઓરિજિનલ પ્રાઇસ ડિવાઇડેડ બાય ડી. બરાબર, ઓરિજિનલ પ્રાઇસ ડિવાઇડેડ બાય ઓરિજિનલ ડિમાન્ડ. ફાઇન. સો એ વેની અંદર આપણને આપેલું છે અને એમાં કોઈ જે છે એ રોકેટ સાયન્સ નથી. ફાઇન, લેટ અસ સી શું કહે છે. તો કે તમને જે છે ને આ બધી વસ્તુ ડિનોટ કેમ કરી એનું મિનિંગ આપેલું છે. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, ઈપી એટલે આ, ઈપી એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ અથવા તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ડી મીન્સ ઓરિજિનલ ડિમાન્ડ, મેં જેમ તમને કીધું એ રીતે. બરાબર, અહીંયા ડેલ્ટા ડી એટલે કે ચેન્જ ઇન ધી ક્વોન્ટિટી ડિમાન્ડ. ફાઇન. પર્ટિક્યુલરલી ધીસ ઇઝ ધી સાઇન ઓફ ડેલ્ટા. ડેલ્ટા એટલે સિમ્પલી એ લોકોએ ચેન્જના મેનરની અંદર કીધું છે. સો ડેલ્ટા ડી ઇઝ ઇક્વલ ટુ મિનિંગ ઓફ ચેન્જ ઇન ક્વોન્ટિટી ઓફ ડિમાન્ડ. પી ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનલ પ્રાઇસ, જે અહીંયા આપણે ડિનોટ કર્યું છે, એન્ડ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન પ્રાઇસ. હવે તમને એક એક્ઝામ્પલ આપેલું છે. લેટ અસ ડિસ્કસ ઇટ. ફોર એક્ઝામ્પલ, અ પર્સન પરચેસ 20 oranges at a price of per unit 5, but when price goes up 10, he purchases only 10 units. એટલે ડિમાન્ડ પ્રાઇસમાં 5 રૂપિયાનો ચેન્જ છે, તો કે હા પહેલાં 5 હતા ને હવે 10 છે. યુનિટમાં 10નો ચેન્જ છે, તો કે હા પહેલાં 20 બાય કરતા હતા ને હવે 10 બાય કરે છે. ફાઇન. આટલી વસ્તુ સમજવા આવે કે પહેલાં 5 રૂપિયાની પ્રાઇસે 20 ઓરેન્જીસ બાય કરતા હતા અને હવે પ્રાઇસ અપ ગઈ છે, 10 રૂપિયા જે પ્રાઇસ થઈ ગઈ છે, તો યુનિટ જે છે એ ખાલી અને ખાલી 10 પરચેસ કરે છે. Now let us put this value into formula. ફોર્મ્યુલાની અંદર આ વેલ્યુને મૂકીએ તો શું કહે છે, તો કે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી ડિવાઇડેડ બાય ડી એટલે કે ઓરિજિનલ ડિમાન્ડ ભાગ્યા ડેલ્ટા પી ડિવાઇડેડ બાય પી. બરાબર, એટલે કે અંશમાં ડેલ્ટા પી ડિવાઇડેડ બાય છેદમાં શું, તો કે પી. જોઈ લઈએ શું કહે છે. તો કે ડેલ્ટા ડી ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ પી ડિવાઇડેડ બાય ડેલ્ટા પી. મેં જેમ તમને કીધું એમ સિમ્પલી એવું શું કહ્યું કે મેં એની નિશાનીને ચેન્જ કરી છે, એમાં કોઈ બીજું કંઈ છે નહીં. બરાબર, આપણી વસ્તુ અહીંયા પણ મેં તમને બહુ સારી રીતે સમજાવી દીધી. ચેન્જ જે છે નિશાન સાઇનનો ચેન્જ આવ્યો એના લીધે. હવે શું કહે છે, તો કે ડેલ્ટા ડી ડિવાઇડેડ બાય ડેલ્ટા પી ઇન્ટુ પી ડિવાઇડેડ બાય ડી. જે વસ્તુ આપણે ઓરિજિનલી મેઝર કરવી છે એ, જેથી કરીને આપણને આઈડિયા આવે કે ઇલાસ્ટિસિટી કેટલી છે. તો જોઈએ 5નો ચેન્જ પ્રાઇસમાં છે, તો કે હા. ડેલ્ટા પીનો ચેન્જ કેટલો છે, તો કે ડેલ્ટા ડીનો ચેન્જ કેટલો છે, તો કે 5% સિમ્પલી. બરાબર, અહીંયાથી આટલા. અને ડેલ્ટા પીનો ચેન્જ કેટલો છે, તો કે 5%. એમાં 5નો ચેન્જ છે, 5%ની વાત કરું છું, યુનિટની વાત નથી કરતી, 5%ની વાત કરું છું. ઇન્ટુ 5નો ચેન્જ પ્રાઇસમાં છે, તો કે હા 5 રૂપિયા પ્રાઇસ હતી, તો કે ડિમાન્ડ કેટલી છે, તો કે 20. ધેટ્સ ઇટ. બંનેના પર્સન્ટેજ ચેન્જ કરી દીધા અને બંનેનું જે કંઈ પણ છે એ ઓરિજિનલ પ્રાઇસને ઓરિજિનલ ડિમાન્ડને લીધી 1/4. કારણ કે સિમ્પલી તમે અહીંયાથી બંનેનો આપણે ચોકડી ગુણાકાર જે કંઈ પણ વસ્તુ કરી તો 5 ચોક 20 અને 5 5 ઉડી ગયું, તો 1/4. સો હિયર ડિમાન્ડ ઇઝ ઇનઇલાસ્ટિક બીકોઝ ઇટ ઇઝ ધી લેસ ધેન 1. સિમ્પલી 1/4 તમે 4 કરશો તો તમને 0.25 મળે. બરાબર ને, 1/4 એટલે 25 પૈસા થઈ શકે, તો 0.25 મળે છે. દેટ ઇઝ નોન એઝ ધી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ બીકોઝ ઇટ ઇઝ લેસ ધેન 1. બરાબર, અહીંયા સુધીમાં આપણે કઈ વસ્તુ સમજ્યા, તો કે પ્રીવિયસ મેથડનો ડાયાગ્રામ અને આ મેથડ આખી પર્સન્ટેજ ચેન્જ મેથડ જે છે એ વસ્તુ આપણે સમજ્યા. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્સન્ટેજ ચેન્જ મેથડ એન્ડ મેઝરિંગ આઉટ ધી પર્ટિક્યુલરલી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. કમિંગ સેશનની અંદર તમને ન્યૂ મેથડ સ્ટડી કરાવડાવીશ એ વસ્તુ માટેની, જેમાં તમારી જીઓમેટ્રિક મેથડ એની અંદર પોઈન્ટ ઇલાસ્ટિસિટી આવશે, વિચ ઇઝ ધી આઈ થિંક ધ હાર્ડેસ્ટ એન્ડ બિગેસ્ટ મેથડ એવર. બરાબર, લેન્ધીએસ્ટ વી કેન સે દેટ, એટલે બહુ લાંબી છે એટલા માટે. ફાઇન. સો કમિંગ સેશનની અંદર એ વસ્તુ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.